નમસ્કાર મિત્રો, એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળી આપ સર્વ મિત્રોનું 19 ફેબ્રુઆરી 2019ના કરંટ અફેરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શરૂ કરીએ આજના કરંટ અફેરને. તો આજના દિન વિશેષમાં છે 19 ફેબ્રુઆરી એટલે કે ભૂપત વડોદરિયાનો જન્મદિવસ. એવા સાહિત્યકાર કે જેમનો જન્મ 19 ફેબ્રુઆરી 1929ના રોજ ધાંગધ્રામાં થયો હતો. ભૂપત વડોદરિયા એક સારા એવા નવલકથાકાર, નિબંધકાર અને પત્રકાર હતા. તેઓ સમભાવ દૈનિકના તંત્રી હતા. પ્રશ્ન કદાચ પૂછાય કે ભૂપત વડોદરિયા કયા દૈનિક તંત્રી હતા, તો સમભાવ દૈનિકના તંત્રી હતા. પ્રેમ એક પૂજા તેમની જાણીતી નવલકથા છે અને તેમનું અવસાન 4 ઓક્ટોબર 2011ના રોજ અમદાવાદ મુકામે થયું હતું. ત્યાર પછી જોઈએ આજના રાજ્ય સમાચાર. તો નાન્યતર જાતિ કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવી છે. તો આ બોર્ડની રચના રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ બોર્ડ નાન્યતર જાતિ સમુદાયની સામાજિક સુરક્ષા સહિતના વિવિધ મુદ્દાઓ પર વિશેષ ધ્યાન રાખવા માટે બનાવવામાં આવ્યું છે. નાન્યતર જાતિને પણ એક નાગરિકત્વનો દરજ્જો આપવામાં આવ્યો છે. એને આપણે અંગ્રેજીમાં ટ્રાન્સ જેન્ડર તરીકે પણ ઓળખીએ છીએ. તો દોસ્તો, આ બોર્ડના અધ્યક્ષ તરીકે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી રહેશે. આ બોર્ડમાં અન્ય 16 સભ્યશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે અને આ બોર્ડમાં નાન્યતર જાતિ મહિલા પ્રતિનિધિઓ, નાન્યતર જાતિ પુરુષ પ્રતિનિધિઓ અને ત્રીજા લિંગ એટલે કે કિન્નર સમુદાયના 2 પ્રતિનિધિઓ તથા આ ક્ષેત્રમાં અનુભવ ધરાવતા એનજીઓના 2 સભ્યો, 2 પ્રતિનિધિઓ બિન સરકારી સભ્ય તરીકે નિમણૂક કરાશે. અને આ બોર્ડ આ વર્ગની સામાજિક સુરક્ષા અને આવશ્યક જરૂરિયાતોની પૂર્તિ માટે આવાસ, શિક્ષણ, રોજગાર અને આવક વૃદ્ધિ સહિતના મુદ્દાઓ ઉપર વિશેષ ભાર મૂકશે. આ બોર્ડની બેઠક દર 6 માસે પણ મળવાની છે. ત્યાર પછી ભારત લેવલના સમાચાર જોઈએ. તો તાજેતરમાં જ તે ગઈકાલે ટાગોર પુરસ્કાર આપવામાં આવ્યા છે અને આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા તાજેતરમાં જ તે ટાગોર એવોર્ડની જાહેરાત થઈ છે. તો આ પુરસ્કાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા દિલ્હીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં આપવામાં આવ્યા અને આ પુરસ્કાર સાંસ્કૃતિક સુમેળ માટે આપવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ટાગોર પુરસ્કાર સાંસ્કૃતિક લેવલે સુમેળ સાધવા માટે આપવામાં આવે છે અને 2014 માટેનો ટાગોર પુરસ્કાર જાણીતા મણિપુરી નૃત્યકાર રાજકુમાર સિંઘાજીત સિંહને આપવામાં આવ્યો છે. અહીં એક સાથે 3 પુરસ્કાર આપવામાં આવ્યા છે. 2012, 13 એ તો પહેલા અપાઈ ચૂકેલા હતા. વર્તમાન સમયમાં 2014, 2015 અને 2016 આ 3 ટાગોર પુરસ્કાર આપવામાં આવ્યા છે. તો એમાં 2014નો ટાગોર પુરસ્કાર મળે છે રાજકુમાર સિંઘાજીત સિંહને અને 2015 માટેનો ટાગોર પુરસ્કાર બાંગ્લાદેશની એક સાંસ્કૃતિક સંસ્થા છે, એ ખાસ યાદ રાખજો, છાયાનટ, તેને 2015નો ટાગોર પુરસ્કાર મળે છે. અને આ છાયાનટ સંસ્થા ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના સાહિત્યને તેમજ બંગાળની કલાને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે. 2016 માટેનો ટાગોર પુરસ્કાર શિલ્પકાર અને વિદ્વાન એવા શ્રી રામવનજી સુતારને આપવામાં આવ્યો છે. તો મિત્રો, આ પણ ખાસ યાદ રાખજો, રામવનજી સુતાર એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જે આપણા સરદાર પટેલની પ્રતિમા છે તેની ડિઝાઇન તૈયાર કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. આ પુરસ્કારમાં 1 કરોડ રૂપિયા, પ્રશસ્તિ પત્ર અને પ્રતીક ચિહ્ન આપવામાં આવે છે. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની 150મી જન્મ જયંતિ વખતે 2012માં આ ટાગોર પુરસ્કારની જાહેરાત થઈ હતી. અને પ્રથમ ટાગોર પુરસ્કાર કોને પ્રાપ્ય થયો હતો, તો જાણીતા સિતારવાદક પંડિત રવિશંકરને આપવામાં આવ્યો હતો પ્રથમ ટાગોર પુરસ્કાર. મોસ્ટ આઈએમપી ખાસ યાદ રાખજો, રવિન્દ્રનાથ ટાગોર 2 દેશ એટલે કે ભારત અને બાંગ્લાદેશના રાષ્ટ્રગીતો લખેલા હોય તેવા એકમાત્ર વિશ્વની વ્યક્તિ છે કે જેમણે અમાર સોનાર બાંગ્લા એ બાંગ્લાદેશનું અને ભારતનું જનગણ મન આ બંને રાષ્ટ્રગીતો પડોશી દેશોના લખનાર એકમાત્ર વિશ્વની વ્યક્તિ એટલે રવિન્દ્રનાથ ટાગોર. ત્યાર પછી ખેલ જગત સમાચાર જોઈએ.
તો ભારતીય બોક્સરોએ ટ્રાન્ઝા મેમોરિયલ બોક્સિંગ સ્પર્ધામાં 5 ચંદ્રકો નિશ્ચિત કર્યા છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, તાજેતરમાં જ તે ટ્રાન્ઝા મેમોરિયલ બોક્સિંગ સ્પર્ધાની ઇવેન્ટ ચાલી રહી છે, એમાં ભારતે 5 ચંદ્રકો મેળવી ચૂક્યા છે. તો આ બોક્સિંગ સ્પર્ધા બલ્ગેરિયાના સોફિયા શહેરમાં થઈ રહી છે. ખાસ યાદ રાખજો, બલ્ગેરિયાના સોફિયા શહેરમાં તાજેતરમાં જ તે ટ્રાન્ઝા મેમોરિયલ બોક્સિંગ સ્પર્ધાનું આયોજન થયું છે. એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક મેળવનાર અમિત પનઘલે 49 કિલો વજન જૂથમાં યુક્રેનના નઝરને 3-2 થી પરાજય આપીને સ્પર્ધાની સેમીફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. અને ત્યાં પ્રવેશ કરતા જ ઓછામાં ઓછા કાંસ્ય પદક તો તેમણે નિશ્ચિત કરી લીધો છે. ગૌરવ સોલંકી અને નમન તનવર પણ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા છે. મહિલાઓના વિભાગમાં ભારતની બોક્સરોએ ગઈકાલે ત્રીજા દિવસની રમતને અંતે 4 ચંદ્રકો નિશ્ચિત કર્યા હતા. અને સુનિલ છેત્રીને, રમતગમત જગત સમાચારમાં આગળ જોઈએ તો સુનિલ છેત્રીને ફૂટબોલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે. તમે અહીં ઇમેજમાં પણ જોઈ શકો છો સુનિલ છેત્રી, અને એ એવો ફૂટબોલર છે કે જેને આ પ્રથમ પુરસ્કાર મળ્યો છે. તો આ પ્રથમ ફૂટબોલ રત્ન પુરસ્કાર મેળવનાર વ્યક્તિ સુનિલ છેત્રી, અને સુનિલ છેત્રી ભારતીય ફૂટબોલ ટીમનો હાલમાં કપ્તાન છે. આ મિત્રો ખાસ યાદ રાખજો, કદાચ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભારતીય ફૂટબોલ ટીમના હાલના કપ્તાન કોણ છે? સુનિલ છેત્રી. ત્યાર પછી રમતગમત જગત સમાચારમાં જોઈએ તો ક્રિસ ગેલે આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી દીધી છે. ક્રિસ ગેલ વેસ્ટ ઇન્ડિઝનો ક્રિકેટર છે, જે આપણે સૌ જોઈએ છીએ આઈપીએલમાં બહુ મોટી હિટ લગાવનારો વ્યક્તિ. તો ક્રિસ ગેલ 2019ના ક્રિકેટ વર્લ્ડ કપ બાદ આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લેશે એવી એમણે સત્તાવાર જાહેરાત કરી છે. ક્રિસ ગેલે આઈપીએલમાં પંજાબની ટીમ તરફથી હંમેશા રમતો આવ્યો છે, અને આઈપીએલનું પૂરું નામ થાય છે ઇન્ડિયન પ્રીમિયર લીગ, જે હમણાં તાજેતરમાં જ યોજાશે. તો મિત્રો આજના કરંટ અફેરમાં બસ આટલું જ છે. તમે એજ્યુસવર સાથે હંમેશા જોડાયેલા રહો. અમે હંમેશા કરંટ સાથે જીકે સાંકળી અને આપની સમક્ષ પીરસીએ છીએ, અને તમે બધા તેને પેટ ભરીને જમો છો, અને આવનારી પરીક્ષામાં તેનો આનંદનો ઓડકાર તમને આવતો રહે છે. તો મિત્રો આવી વાત સાથે તમે અહીં કંઈક કોમેન્ટ લખવાનું ન ચૂકતા. આજના કરંટ અફેરને પૂર્ણ કરીએ. કાલે એક નવા કરંટ અફેર સાથે ફરી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ.